આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। અધ્યાય 46। સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, પોતાના કૌલાર્ણવ તંત્રને પ્રમાણ રહિત જાણી, તેમજ પ્રમાણ તરીકે તેનો ત્યાગ કરી, કપટથી વૈદિક માર્ગનો આધાર લઈને, તેમજ વેદોના અર્થોનું કાલ્પનિક રીતે પ્રતિપાદન કરતા કીચક પ્રત્યે શ્રીહરિ કહેવા લાગ્યા કે, હે કીચક, પુરાણોમાં અને શાસ્ત્રોમાં દેવોને સાત્વિક પ્રકૃતિના કહ્યા છે, દૈત્યો દાનવોને રાજસ પ્રકૃતિના કહ્યા છે, અને રાક્ષસોને તામસ પ્રકૃતિના કહ્યા છે। અમૃત તુલ્ય દૂધ અને ઘી દેવતાઓને પ્રસન્ન કરનારું છે। દૈત્ય તથા રાક્ષસોને સુરા માંસનું ભક્ષણ પ્રિય છે। તેથી જ પૃથુ રાજાની પ્રેરણાથી સર્વે દેવો, દાનવો ને મનુષ્યો વગેરેએ ગાયરૂપી ધરતી પાસેથી પોતપોતાના અન્નનું દોહન કર્યું છે। દેવતાઓએ ઇન્દ્રને વાછરડો બનાવીને સુવર્ણના પાત્રમાં અમૃત, વીર્ય, ઓજસ અને બલરૂપી દૂધનું દોહન કર્યું। અસુરો અને દાનવોએ અસુરોમાં શ્રેષ્ઠ પ્રહલાદના પુત્ર વિરોચનને વાછરડો બનાવીને લોહપાત્રમાં 3 પ્રકારની સુરારૂપી ક્ષીરનું દોહન કર્યું। માંસ ભક્ષણ કરતા યક્ષ, રાક્ષસો, ભૂતો ને પિશાચોએ રુદ્રને વાછડો બનાવીને ખોપરીના પાત્રમાં રુધિરરૂપી મદ્યનું દોહન કર્યું। આ પ્રકારે શ્રીમદ ભાગવત ગ્રંથને વિશે પ્રતિપાદન કર્યું છે। તેથી દેવતાઓને મદ્ય માંસનું નિવેદન કરવું તે યોગ્ય નથી। રાજસ ને તામસ પ્રકૃતિના પુરુષોને મદ્ય માંસના ભક્ષણમાં સ્વાભાવિક રુચિ રહેલી હોવાને કારણે તેઓને અર્થે કોઈ વિધિ વાક્યની જરૂર નથી। તેથી રાગ પ્રાપ્ત હિંસાની નિવૃત્તિને અર્થે યજ્ઞમાં હિંસા કરવાનું વેદ કહે છે। પણ વેદને હિંસામાં લેશ માત્ર રુચિ નથી। મહાભારત અને પુરાણોમાં પ્રથમ ફળ દેખાડીને રુચિ ઉત્પન્ન કરાવી, પછી અહિંસા એ શ્રેષ્ઠ ધર્મ છે એ પ્રકારે સ્થાપન કર્યું છે। હે મદ્યપાન કરનારાઓ, માર્કંડેય પુરાણમાં સપ્તશતીમાન પણ બ્રાહ્મણોએ મદ્ય માંસનું ભક્ષણ કરવું, આવું વચન કયા શ્લોકમાં બતાવ્યું છે કે સુરા માંસથી દેવીનું પૂજન કરવું, આ પ્રકારનું રહસ્ય માર્કંડેય પુરાણમાં છે। એમ જો તમે કહેતા હો તો એવું એક પણ રહસ્ય વચન તેમાં નથી, પણ તમારા જેવાએ કલ્પ્યું છે। સુરા માંસ વડે દેવીનું પૂજન કરવું નહીં, આ પ્રમાણે મેં વર્ણવેલા અર્ધા શ્લોકથી બ્રાહ્મણોને સુરા માંસથી પૂજન કરવાનો નિષેધ છે। માર્કંડેય રહસ્યનું તેના નિષેધમાં જ તાત્પર્ય છે। શાસ્ત્રનું તાત્પર્ય નહીં જાણીને તમારા જેવા પાપકર્મ કરતા પુરુષો મર્યા પછી શિષ્ય સમુદાયની સાથે ઘોરતમ નરકમાં પડે છે। બ્રાહ્મણોએ સુરાપાન કરવું એ મહાપાપ છે। આ પ્રકારે ભૃગુપુત્ર શુક્રાચાર્યે મર્યાદા સ્થાપન કરેલી છે। તેના વચનો હું તમને સંભળાવું છું। આ લોકમાન આજ દિવસથી આરંભીને કોઈ પણ મૂઢ બુદ્ધિ વાળો બ્રાહ્મણ મોહથી મદિરાનું પાન કરશે તો ધર્મથી ભ્રષ્ટ ને બ્રહ્મ હત્યારો ને આ લોક તથા પરલોકમાં નિંદાને પાત્ર થશે। આ પ્રકારે શુક્રાચાર્યે મર્યાદાનું સ્થાપન કર્યું છે। એનું ઉલ્લંઘન કરતા તમને શું મહાપાપ નહીં લાગે? પુરુષોએ સ્ત્રીઓની સાથે ને સ્ત્રીઓએ પુરુષોની સાથે સ્વૈચ્છિક વિહાર કરવાનો નિષેધ ઉદાલક પુત્ર શ્વેતકેતુએ કરેલો છે। તેમના વચન હું તમને કહું છું। આજ દિવસથી આરંભીને પતિની મર્યાદાનું ઉલ્લંઘન કરીને
પર પુરુષ સાથે વિહાર કરતી સ્ત્રીઓ બાળહત્યા સમાન મહાદુઃખને આપતા ઘોર પાપની ભાગીદારી થશે. તે જ રીતે કુમાર અવસ્થાથી આરંભીને મનથી પણ પોતાની પતિવ્રતા નારીની મર્યાદાનો ભંગ કરીને પરસ્ત્રી પ્રત્યે સ્વૈચ્છિક વિહાર કરતા પુરુષો પણ બાળ હત્યા સમાન ઘોરતમ પાપના ભાગીદાર થશે. મનુષ્યોએ સર્વ પ્રકારે કોઈ પણ જીવનું માંસ ભક્ષણ ન કરવું એ સર્વશાસ્ત્રનો રાજમાર્ગ છે. યજ્ઞના શેષભૂત માંસ ભક્ષણ કરવામાં પણ બ્રાહ્મણોને મહાન દોષ લાગે છે. માંસ ક્યારેય પણ નિર્દોષ હોતું નથી. તેથી યજ્ઞની પ્રસાદી ભૂત માંસ ભક્ષણનો પણ મહાભારતને વિશે નિષેધ કરેલો છે. તે સંબંધી મહાભારતના વચનો તમને સંભળાવું છું. જન્મથી જ માંસ ભક્ષણથી નિવૃત્તિ પામેલા પુરુષે અધ્વર્યુએ મંત્રથી સંસ્કૃત કરેલા યજ્ઞ માંસનું પણ ભક્ષણ કરવું નહીં, તથા મંત્રથી સંસ્કૃત નહીં કરેલા માંસનું પણ ભક્ષણ કરવું નહીં. તેમજ શ્રાદ્ધની પ્રસાદી ભૂત માંસ ભક્ષણ પણ કરવું નહીં. એક ભાગમાં સર્વજીવ પ્રાણી માત્રનું માંસ અને બીજા ભાગમાં મત્સ્યનું માંસ રાખવામાં આવે ને તેની તુલના કરવામાં આવે તો પાપના ભાગીદાર સમાન રીતે જ થાય છે. તેથી બ્રાહ્મણોએ માંસ ભક્ષણ ન કરવું. મેં પ્રતિપાદિત કરેલો સિદ્ધાંત જ વેદશાસ્ત્ર સંમત છે. તેથી માંસ ભક્ષણનો તમારો મત મિથ્યા ઠરે છે. હે માંસ ભક્ષણની રુચિ ધરાવતા કીચક, પ્રાણીઓનો વધ કર્યા વિના ક્યારેય માંસ મેળવવું શક્ય નથી. આ લોકમાં જાણી જોઈને કરેલા પ્રાણીઓના વધમાં મહાન દોષ રહ્યો છે. તેથી જ તમારો જે મત છે તે સંપૂર્ણ અસત્ય છે. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે દ્વિતીય પ્રકરણે જેતલપુરમાં ભગવાન શ્રી હરિએ શુદ્ર શાક્તમત ખંડનમાં પંચમકારનું ઉચ્છેદન કર્યું. એ નિરૂપણ નામે 46મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.